નવસારીથી આદિવાસી સમાજના 1500થી વધુ લોકો દિલ્હી જવા રવાના થયા છે અને ત્યાં ઐતિહાસિક આંદોલનમાં જોડાશે। ધર્મ પરિવર્તનના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ દિલ્હી કૂચ કરી છે। સંઘ પ્રદેશ, દાદરા નગર હવેલી, સેલવાસ, વલસાડ, ડાંગ, તાપી અને સુરતનો આદિવાસી સમુદાય નવસારીમાં એકત્રિત થયો। નવસારીના રામજી મંદિરથી રેલવે સ્ટેશન તરફ વિશાળ રેલી સ્વરૂપે આદિવાસી સમાજે પ્રયાણ કર્યું। વિશેષ ટ્રેન મારફતે સમગ્ર દેશમાંથી આદિવાસી સમુદાય દિલ્હી પહોંચશે। દિલ્હી લાલ કિલ્લા ખાતે આયોજિત જનજાતિ સાંસ્કૃતિક સમાગમ કાર્યક્રમમાં આદિવાસી સમાજ પહોંચશે। જનજાતિ સુરક્ષા મંચના નેજા હેઠળ દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાશે। ધર્મ પરિવર્તન કરી આદિવાસીના લાભ લેતા લોકો સામે દેશવ્યાપી ઐતિહાસિક આંદોલન ચાલવાનું છે। લાલ કિલ્લા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે। ધર્મ પરિવર્તન કરી આદિવાસીના લાભ લેતા લોકો સામે આદિવાસી સમાજે લાલાંક કરી છે। ધર્મ પરિવર્તન કરનાર લોકોને અનામતનો લાભ ન આપવા દિલ્હી ખાતે પ્રબળ રજૂઆત કરાશે। વડાપ્રધાન સહિત રાષ્ટ્રપતિને મળી દેશવ્યાપી આદિવાસી સમાજના આગેવાનો રજૂઆત કરવાના છે। નમસ્કાર, મારું નામ અતુલ વડવી, જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત। તારીખ 24 મે 2026 ના રોજ દિલ્હી ખાતે સમસ્ત ભારત દેશના જનજાતીય સમૂહ ભેગા થઈ આદિવાસી સમાજની પૂજા પદ્ધતિ, રીત રિવાજના સંરક્ષણ હેતુ સંશોધન બિલ માટે રાષ્ટ્રપતિ શ્રી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહજીને આવેદન પત્ર આપવાના છે। રામ રામ। કેટલા વિસ્તારમાંથી લોકો ભેગા થયા છે? ક્યાંથી આ સમસ્ત ગુજરાતમાંથી આદિવાસી સમાજ ભેગા થયેલો છે અને સમસ્ત ભારત દેશમાંથી બધા આદિવાસી સમાજના ત્યાં બધા ભારત દેશના જે આદિવાસી જનજાતિ 500 થી વધારે જનજાતિઓ છે તે ભેગા થઈને આ સંશોધન બિલ માટે આવેદન આપવાના છે।